નમસ્કાર દર્શક મિત્રો, જેમની શાયરીઓથી દર્શકોમાં શોર મચાય છે, જે સીટીઓનો શોર વાગે છે અને દર્શકો ખુશાલ થઈ જાય છે, તાળીઓ પાડે છે, એવા આપણે મમતાબેન સોની 2024માં મમતાબેન સોની કેવા દેખાય છે? શું એ ગરડા થઈ ગયા છે એટલા માટે ફિલ્મોમાં નથી આવતા? શું સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે એટલા માટે ફિલ્મોમાં નથી આવતા? ગરડા થઈ ગયા છે 2024માં? તો આપણે તમામ વાત આપણે આ વિડીયોમાં કરવાના છે, તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો દર્શક મિત્રો. વિડીયો ગમે કે ના ગમે તો કમેન્ટ કરીને કહેજો તમારો અભિપ્રાય જરૂર કમેન્ટના માધ્યમથી શેર કરજો દર્શક મિત્રો. આજે પણ ઘણા દર્શક મિત્રો રાહ જોઈ રહ્યા છે કે મમતાબેન સોની અને વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ સાથે ક્યારે આવે, રાધા વિક્રમની જોડી ક્યારે પાછી જોવા મળશે. આજકાલ દર્શક મિત્રો મમતાબેન સોની અને વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તો સાથે નથી આવી રહી, પણ આજકાલ પ્રતિકાર નામની મમતાબેન સોનીની ફિલ્મ આવી રહી છે અને કાલે 15મી ઓગસ્ટમાં ના દિવસે મમતાબેન સોની એક શોરૂમના ઉદ્ઘાટનમાં જો લાઈવ મળ્યા હતા. પ્રકાશ મંડોળાની ઓફિશિયલ ફેસબુક આઈડીમાં એમને લાઈવ કર્યું હતું અને મમતાબેન સોનીની ઘણી બધી શાયરીઓ પણ જોવા મળી હતી. દર્શક મિત્રો, મમતાબેન સોની કેવા દેખાય છે? પ્રકાશ મંડોળાની ફેસબુક આઈડીમાં તમે જોઈ શકો છો, એમનું લાઈવ હતું અને લાઈવમાં ઘણી બધી શાયરીઓ પણ મમતાબેન સોનીએ કીધી હતી.